નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સ્મિત છે અને આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 ગણિત. ધોરણ 10 ગણિત આપણે ભણી રહ્યા જઈ રહ્યા છીએ આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.1. તો સ્વાધ્યાય 13.1 માં ભણવા જઈ રહ્યા છીએ. 13.1 નો પહેલો દાખલો, 13.1 નો પહેલો અને બીજો દાખલો. આ વિડીયોમાં પહેલો અને બીજો દાખલો કવર થશે. ઓકે. તો પહેલા દાખલામાં ભાઈ રકમ કંઈક એવી આપેલી છે કે આપણા વર્ગની આવૃત્તિનો દિવસ આપેલી છે અને એમાં આપણે મધ્યક શોધવાનો છે. ઓકે. તો પહેલા દાખલાને ખબર તો કાંઈ નહીં પડે. પહેલા દાખલા જો તમને પાઠ્યપુસ્તકમાં એવું લખેલું છે કે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યાનું એક ટેબલ આપેલું છે. તો છોડની સંખ્યા શું છે? 0 થી 2 છે, 2 થી 4 છે, 4 થી 6 છે, 6 થી 8 છે, 8 થી 10 છે. એ બધું સંયોજનના વર્ગ આપેલા છે. એને શું કહેવાય? વર્ગ કહેવાય. એક બાજુ થી વચમાં આપણે ડેશ આપણે ડેશને શું કહેવાય? થી કહેવાય, બરોબર? માઇનસ ના કહેવાય. ઓકે. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 24. ઓકે. ને વર્ગ કહેવાય. બાકી તમને પછી આપેલું છે ઘરોની સંખ્યા. ઘરોની સંખ્યાને કહેવાય આવૃત્તિ, fi કહેવાય. શું કહેવાય? fi કહેવાય, બરોબર? શું આપેલું છે? 1 2 1 5 6 2 3. ઓકે. તો મધ્ય સૂત્રની 3 રીત છે, બરોબર? આપણે એક રીતનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. એ રીતનું નામ છે પદ વિચલનની રીત. ઓકે. પદ વિચલનની રીત આવે, ધરેલા મધ્યકની રીત આવે. પદ વિચલનની રીતનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. ઓકે. તો સૌથી પહેલા મધ્યકમાં શોધવાનું. શું શોધવાનું છે? પહેલા જો કાઈ નોડે શું કરવાનું ખબર? બે પાઠ્યપુસ્તકમાં બેસ્ટ આપેલી છે, વર્ગની આવૃત્તિ આપે છે. વર્ગની આવૃત્તિ કોપી પેસ્ટ કરી નાખવાનું. કોપી પેસ્ટ મતલબ ઉતારો કરી નાખો, જેમ જે આપેલી વસ્તુ આપેલી છે તે મુજબ. ઓકે. તો શું છે મધ્ય કિંમત છે? મધ્ય કિંમત કેવી શોધવાની ભાઈ? મધ્ય કિંમત કેવી શોધવાની? જો મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું? વર્ગ આપેલું છે 0 અને 2. હવે શું કરવાનું? સરવાળો કરવાનો. 0 અને 2. અને આગળ જે આવેલું શું કહેવાય? અધર સીમા. શું કહેવાય? અધર સીમા. પાછળ આપણે શું કહેવાનું? ઉર્ધ્વ સીમા. ઓકે. અધર સીમા અને ઉર્ધ્વ સીમા બેનો સરવાળો થશે, બરાબર? 0 થી 2 દેખાય છે ભાઈ? 0 થી 2, 0 + 2 છેદમાં 2 કરવાના. શું? 0 + 2 છેદમાં 2 કેટલા આવશે? 2 ના છેદમાં 2 એટલે 1 આવશે. મધ્ય કિંમત પહેલા કેટલી આવશે? 1 આવશે, બરાબર? એમાં કાઈ નોડે શું કરવાનું? એટલે વર્ગની આવૃત્તિ લખી નાખવાનું, પછી મધ્ય કિંમતનું ખાનું દોરવાનું. આપણે કરતા કરેલા જઈ રહીએ છીએ. મધ્ય કિંમત આપણને આ ખબર ન પડે, આ ખબર પડે ને કે 0 1 જો 0 1 અને 2 વચમાં કઈ સંખ્યા 1 આવી, બરાબર? એ બી ખબર પડે ને આમ બી ખબર પડે, બરાબર? તો કાં સમજવા પડે વસ્તુ. પછી તો આપણે 2 થી 4 આપેલું છે. એ શું થાય? 2 + 4 છેદમાં કેટલા આવશે? 2 આવશે. 2 + 4 એટલે કેટલા આવશે? 6 આવશે. છેદો 6 ના છેદમાં 2. 2 3 6. જવાબ કેટલો આવશે? 3 આવશે, બરોબર? એમ બી ખબર ન પડે તો 2 3 ને 4 વચમાં કઈ સંખ્યા? 3 આવી. મધ્ય કિંમત મળી ગઈ. ઓકે. એ મુજબનું છે. ઓકે. તો આમાં શું આવશે ખબર? તમે શોર્ટ ટ્રીક આવો. શોર્ટ ટ્રીકમાં શું છે? જો 0 થી 2 છે. હવે જે અંતર કેટલું છે? અમારે ને જે વસ્તુ શોધવાનું આવશે એ જ એટલે થાય વર્ગ લંબાઈ. શું થાય? એ જ એટલે વર્ગ લંબાઈ. એ એટલે શું થાય ભાઈ? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ છે. વર્ગ લંબાઈનું સૂત્ર શું થાય? વર્ગ લંબાઈ કેમ શોધવાનું? વર્ગ લંબાઈ થાય બેચનું અંતર કેટલું છે? 4 અને બેચનું અંતર કેટલું છે? આપણને આમ ખબર ન પડે. આમાં શું કહીશું? 4 - 2 કરશે કેટલા આવશે? 2 આવશે. 6 - 4 કરશે એટલે 2 આવશે. 8 - 6 કરશે 2 આવશે. 10 - 8 કરશે 2 આવશે. 12 - 10 કરશે 2 આવશે. 14 - 12 કેટલા આવશે? 2 આવશે. ઓકે. એને શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય, બરાબર? શું કર્યું છે? મોટામાંથી નાનું બાદ કર્યું છે વર્ગમાં. ઓકે. તો શું આવશે વર્ગ લંબાઈ? 2 આવશે. વર્ગ લંબાઈ 2 આવી ગઈ. ઓકે. અને વચ્ચેનો તફાવત કેટલો આવે છે ભાઈ? 3 ને 1 વચ્ચે તફાવત કેટલો આવે છે? 2 આવે છે. હવે શું કરું? બધા 2 એડ કરતા જાઓ, બરાબર? અને જે આપણે એક કામ કરી 4 થી 6 માં હજી આવું છે પેલી 4 + 6 કરી 4 + 6 4 + 6 ના છેદમાં 2. 10 ના છેદમાં 2 આવશે. 10 ના છેદમાં 2 એટલે 5 આવશે. એટલે 5 આવશે. હા, 5 આવશે ને ભાઈ? મધ્ય કિંમત કેવું આવશે? 4 5 6 વચ્ચે કેટલી 5 આવી. ઓકે. એ મુજબ થાય. બાકી મેં શું કીધું? 2 બધામાં એડ કરતા જવાના. 1 + 2 કરો 3 આવશે. 3 + 2 કરો 5 આવશે. 5 + 2 કરો 7 આવશે. 7 + 2 કરો કેટલા આવશે? 9 આવશે. 9 + 2 કરો 11 આવશે. 11 + 2 કરો કેટલા? 13 આવશે, બરાબર? એ મુજબ જ આવશે. ઓકે. ચલો યુએ બરાબર x - એના છેદમાં h. ઓકે. સૌથી પહેલા આપણે શું લેવું પડશે? એ લેવો પડશે. એ આપણે ધારેલો મધ્યક લેવો પડશે. શું ધારેલો મધ્યક? એટલે ધારેલો મધ્યક કેમ લખી ભાઈ? ધારેલા મધ્યકમાં આપણે x માં ગમી લઈ શકીએ, બરાબર? આમાં કેવું છે કે અત્યારે 1 બરાબર a લઈશ ને, 1 બરાબર a. આમાં કેવું છે ખબર? બધી જે કઈ સંખ્યા આવશે બધી પ્લસમાં આવશે. કેમાં આવશે? પ્લસમાં આવશે. કેમાં આવશે? પ્લસમાં આવશે. પ્લસમાં આવશે તો ટૂંકમાં કહેવાય ને કેલ્ક્યુલેશન થોડી અઘરી પડી જશે. અઘરી તો ન કહેવાય, બટ સાપેક્ષમાં અઘરી પડી જશે, બરાબર? સાપેક્ષમાં. ઓકે. તો 1 બરાબર 2 નહીં લેવી. જો કે 1 a બરાબર તું આ લઈશ ને, નીચેની સંખ્યા 13 લઈશ ને, તો બધો જવાબ આવશે તો માઇનસમાં આવશે. કેમ આવશે? માઇનસમાં આવશે. માઇનસમાં આપણે જવાબ જોતો નથી, કારણ કે મેં તને કીધું કેલ્ક્યુલેશન થોડી સાપેક્ષમાં અઘરી પડી જશે. સાપેક્ષમાં કહું છું. સાપેક્ષમાં કહું છું. સાપેક્ષમાં અને કહેવાય ને ઓવરઓલ બધામાં ફરક છે. દિવસમાં ફરક છે. આમાં બધા ધારણા મધ્ય આપણે શું લીધી? વચ્ચેની સંખ્યા લીધી. વચ્ચેની સંખ્યામાં કઈ છે ભાઈ? 1 2 3 4 5 6 7. ઓકે. ઉપર 3 છે, નીચે 3 છે. વચ્ચેની સંખ્યા કઈ છે? 7 છે. તો શું લેશે? 2 બરાબર 7 લેશે, બરાબર? ઓકે. આપણે પૂછી નાખું કે થોડી કઈ જગ્યા આવી બહુ નાનું છે. ઓકે. સૂત્ર શું છે? યુએ બરાબર xi - એના છેદમાં h. એ તો આપણે કીધું તમને કેટલું છે? h કેટલું છે ભાઈ? નીચે લખી નાખું. આ લખી નાખું, બરોબર? એ આવું પડે નીચે લખી નાખું. નીચે જોવો છો. h બરાબર કેટલા છે? 2 છે. h બરાબર 2 લખી નાખો, બરોબર? ઓકે. તો આપણે પહેલાનું યુએ બરાબર xi - એના છેદમાં h શોધશે. યુએ બરાબર xi - એના છેદમાં h. ઓકે. xi શું છે ભાઈ? xi મધ્ય કિંમત છે. અકેલું છે. શું છે? મધ્ય કિંમત. ઓકે. પહેલામાં xi કેટલું છે? 1 છે. એ કેટલું છે? ધારણ મધ્ય કેટલું છે? 7 લીધો છે. 1 - 7 છેદમાં n કેટલા આવશે? સોરી h કેટલા આવશે? h કેમ કે h 2 છે. h 2 આવશે. ઓકે.
ઓકે 1 - 7 કરી આપણને આવડે છે, આવડતું તો સારામાં સારું, મોડું તો શીખવાડજો બરોબર. શું જો નાનામાંથી મોટું બાદ ના થાય તો શું કરો, મોટામાંથી નાનું બાદ કરો. મોટામાંથી 7 માંથી 1 કાઢી કેટલા આવશે? 6 આવશે. અને મોટી સંખ્યા કઈ છે? 7 છે. મોટી સંખ્યા 7 છે. મોટી સંખ્યા નિશાની કઈ છે? માઇનસ ની છે. નિશાની કઈ છે? માઇનસ ની છે બરોબર. છેદમાં તો 2 છેદ. થોડોક સ્પીડમાં એટલે જ આવું છું કે વિડીયોની લેન્થ પછી વધી જશે એટલે ઓકે. શું ને એક વસ્તુ શીખવાડું છું કે સ્પીડ હોય ને જતી પણ થોડી વસ્તુ ઓકે. અહીં શું આવશે? 6 નો ભાગ પડે, 6 કે ભાગ કેમ પડશે? 2 × 3 પડશે. 2 × 3 2 ઉડી ગયા. જવાબ કેટલો આવશે? -3. પહેલાનો જવાબ કેટલો આવશે ભાઈ? -3 આવશે બરોબર. બીજામાં શું આવશે? u = x - એના છેદમાં h. ઓકે. બીજામાં xi કેટલા છે? xi 3 છે. ડાયરેક્ટ કરું બરોબર. a કેટલા છે? 7 છે. છેદમાં h કેટલા છે ભાઈ? 2 છે. ઓકે. 3 - 7 નો આવે બરોબર. તો શું કરો? મોટામાં નાનું બાદ કરો. 7 માંથી 3 બાદ કરી કેટલા આવશે? 7 માંથી 3 બાદ કરી કેટલા આવશે? 4 આવશે. જાવ બોલો થાય. ઓકે કાઈ વાંધો. 7 માંથી 3 કરી કેટલા આવશે? 4 આવશે. 4 ના છેદમાં 2 બરોબર. 2 કેટલા થાય? 4 થશે. 2 4. ઓકે. 7 માંથી 3 કાઢીને મોટા પદની નિશાની કેટલી આવશે? માઈનસ ની આવશે. -4 આવશે. કેટલા આવશે? -2 આવશે. ઓકે. -2 આવશે. અહીંયા આપણે હે ને -1 આવશે. અને 0 આવશે. 1 2 3 આવશે. તમને કેમ આવશે? એક જ મિનિટ. ઓકે. કેમ આવશે તમને કહું છું. જો આવી બધી વસ્તુ આવે તો શું કરવું ખબર? એક શોર્ટ ટ્રીક ફોલો કરવાની. આપણા શાસ્ત્ર ચેપ્ટરમાં કેવું ખબર? તમને ચોખ્ખી વસ્તુ કહીશ. તમને લોકોને એવું લાગતું હોય ને કે મારો ટાઈમ ઘટશે પેપરમાં, બોર્ડના પેપરમાં ટાઈમ ઘટશે તો શોર્ટ ટ્રીક ફોલો કરવાની. સમજાણું? તમને એવું લાગે કે મારા પાસે ટાઈમ જ છે, હા મારે ખાલી પાસ જ થવું છે, ટાઈમ ટુ ટાઈમ છે જ તે ટૂંકમાં કહેવાય ને કે હું બેસવાનો જ છું, તો હું તો કોને શોર્ટ ટ્રીક વપરાય પણ આના સાથે સાથે ડબલ સ્ટેપ વેરિફિકેશન કરતો જવાય કે ભાઈ આ મુજબ આમ આવે છે, સૂત્ર બી વાપરી લેવાનું. હા કંઈ વાંધો કંઈ છે નહીં. પછી કેની માટે કે જેની મારા ટાઈમ વધતો એની માટે. બાકી જેને એવું છે કે ભાઈ આપણે સારો માર્ક લાવવા છે, સારા સ્કોર કરવો છે, એમાં કહેવાય ને 80 90 PR લાવવા છે, તો ભાઈ તેની માટે શોર્ટકટ ટ્રીક છે બરોબર. શોર્ટકટ ટ્રીક બરોબર જ છે. મેં તમને કીધું મુજબ કે ભાઈ તમારી ઉપર ડિપેન્ડ કરે તમારે ટાઈમ ઘટે નથી ઘટતો. ઓકે ઓકે ચલો વાંધો. આમાં શું કરવાનું ભાઈ? એ આપેલું છે, a = 0 લેવાનું બરોબર. a = સામેની સંખ્યા શું આવશે? 0 એમાં 0 આવશે. ઓકે. બાકી વાત શું કરવાનું? અહીંયા 1 2 3 મૂકી દેવાનું. નીચે 1 2 3 1 2 3 કેમ મૂકવાનું? 0 થી નીચે જ મૂકવાનું. 0 થી નીચે 1 2 3. ઓકે. 0 નીચે 1 2 3 મૂકી દીધું. ઉપર શું કરવાનું? અહીંથી ચાલુ કરવાનું. 0 થી ઉપર નીચે ત્યાંથી ચાલુ કરવાનું. ઉપરથી ચાલુ કરવાનું. શું 0 થી ઉપર છે? 0 થી ઉપર કેમ આવશે? -1 -2 -3. ઉપર કઈ સંખ્યા આવશે? ઉપર સંખ્યા આવશે માઇનસ. નીચે કઈ સંખ્યા આવશે? પ્લસ હશે. નીચે શું હશે? 1 2 3. ઉપર કઈ આવશે? -1 2 3. ઓકે. માઇનસ ને પ્લસ. ઓકે. સમજાઈ ગયું છે? ઘણું ડીપમાં સમજાઈ ગયું. ઓકે. FIU એટલે શું થાય? તમે ગઈકાલે FIU એટલે બેનો ગુણાકાર. FI × UA બરાબર FIU. શું આવશે? 1 × -3. 1 × -3 કેટલા આવશે? -3 આવશે. તો ખબર પડે હા. 2 × 2 કેટલા આવશે? 4 આવશે. માઇનસ ની નિશાની આવશે બરાબર. 1 × 1 કેટલા આવશે? 1 આવશે. માઇનસ ની નિશાની આવશે. ખબર પડે? -1 × 1 કેટલા આવે? -1 × 1 -1 આવે બરાબર. માઇનસ નિશાની આટલું ખબર પડતી હશે. ન પડે મને કહેજો કોમેન્ટમાં, તમને અલગ વિડીયો બનાવી દઈશ. 0 × 5 કરી કેટલા આવશે? 0 × 5 0 જ આવશે. હા પછી કેટલો છે? 6 × 1 કરી કેટલા આવશે? 6 આવશે. 2 × 2 કરી કેટલા? 4 આવશે. 3 × 3 કરી 9 આવશે. ઓકે. હવે સૂત્ર લખું છું બરાબર. સૂત્ર મધ્યકનું મધ્યક શોધવાનું આપણે. મધ્યક હા મધ્યકને કેવું લખાય? મધ્યકને લખાય x બાર. શું લખાય? x બાર. ગઈકાલના વિડીયો મેં કરાવ્યું હતું x બાર એટલે શું થાય એકવાર જોવો જ વિડીયો. x બાર બરાબર સૂત્ર શું છે? FIU નું સૂત્ર શું છે? a + સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એટલે આપણે કેટલા લીધા? એ 7 લીધા છે. 7 ના 7 એમનો. સિગ્મા FIU આપણે શોધી લઈએ બરોબર. સિગ્મા FIU એટલે શું થાય? સિગ્મા એટલે બધાનો સરવાળો. આ ગઈકાલના વિડીયોમાં છે, તમારે જોવું હોય તો જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ઓકે. સિગ્મા FIU અહીંયા છે સિગ્મા FI. ઓકે. ઓકે. સિગ્મા FI છે બધાનો સરવાળો. તો આનો સરવાળો કરી 2 1 3 3 1 4 4 5 9 9 6 15 15 2 17 17 3 20. ઓકે. સિગ્મા FI કેટલા આવશે? 20 આવશે. ઓકે 20 લખી દે બરોબર. દેખાય છે? નીચે 20 લખાય છે. ઓકે. સિગ્મા FI બરોબર. સિગ્મા FI શું કરવાનું? બધાનો સરવાળો કરવાનો છે. ઓકે. સરવાળો કરશે કેમ કરશે ભાઈ? આનો સરવાળો કેમ થાય? આનો સરવાળો તમે અલગથી હું કરી દેખાડું છું બરોબર. -3 -4 -1. બધાનો સરવાળો કરવાનો છે. જો બધા સરવાળો નાખો વચમાં પ્લસ આવશે. વચમાં પ્લસ આવશે. હા પ્લસ આવે ને વચમાં. સરવાળો કરવાનો પ્લસ આવશે વચમાં. એમ શું કરવાનું? પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. એટલે ખબર પડે? ન ખબર પડે તો કોમેન્ટમાં કહેજો બરોબર. પ્લસ માઇનસ માઇનસ દર શું હશે? ડાયરેક્ટ માઇનસ જ હશે બરોબર. આવું જ આવશે. એ શું હશે? માઇનસ માઇનસ પ્લસ આવશે. માઇનસ માઇનસ પ્લસ આવશે. મોટી જગ્યા કઈ છે? 4 છે. મોટી જગ્યા નિશાની છે માઇનસ આવશે. માઇનસ માઇનસ પ્લસ એટલે 3 + 4 કેટલા આવશે? 7 આવશે. -1 -1 એમનો સ્ટેપમાં એટલે કરો તમને લોકોને ખબર પડે. ઓકે. માઇનસ માઇનસ પ્લસ મોટી જગ્યા કઈ છે? 7 છે. મોટી જગ્યા નિશાની મૂકી દેવાની. મોટી જગ્યા નિશાની મૂકી દીધી. માઇનસ માઇનસ પ્લસ 7 + 1 એટલે 8. અહીંયા કેટલો આવશે? -8 આવશે. -8 આવશે બરાબર. નો સમજે તો હજી કહો છો કોમેન્ટમાં પૂછી લેજો બરાબર. ઓકે.
આ બેનો આ બધાને સરળ ખબર પડે, આ બધાને સરળ ખબર ન પડે. 6 4 10 થાય, 10 ને 9 19. આમાં કઈ ન ખબર પડતી એવું કઈ છે નહીં. ઓકે, શું કરવાનું હવે? આ -8 + 19, -8 + 19 કરવાનું તો સરળ જ છે ને ભાઈ, હે સરળ જ કરવાનું, બરોબર. જો કે મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા પ્લસ 19 મોટી સંખ્યા નિશાની આવશે પ્લસ ની. ઓકે, માઇનસ પ્લસ માઇનસ 19 માંથી 8 કાઢી કેટલા આવશે? 19 માંથી 8 કાઢી તો હે ભાઈ 19 માંથી 8 કાઢી કેટલા આવશે? 11 આવશે. 11 લખી નાખું. ઓકે, 11 આવશે. સિગ્મા FI કેટલા આવશે? 11 આવશે, બરાબર. ઓછી એના પર. ઓકે, સિગ્મા FI કેટલા છે ભાઈ? 11 છે. 11 ના 11 એમ. સિગ્મા FI કેટલા છે? 20 છે. 20 ના 20 એમ. ઓકે, h કેટલા છે? h આપણે બે નકસ કીધા હતા, h કેટલા આવશે? 2 આવશે. ઓકે, જો તમને એક વસ્તુ શીખવાડું. ઘણા બધા લોકો ભૂલ શું કરે ખબર કે ભાઈ છે આની સાથે ઉડાડે, આની સાથે 7 ના 20 ના ઉડે તો ને અત્યારે 21 7 ને 21 ઉડે, બરોબર. એ એવો છેદ ઉડાડવાના નથી. આમાં શું હોય ખબર? જેમ કે જો વચમાં સરવાળા બાદબાકી નિશાની એવી હોય ને, સરવાળા બાદબાકી અલગ જ રાખવાનું, બરોબર. એ કેવું છે ખબર? સરવાળા બાદબાકી હોય ને એકમાં રૂમ જેવું છે. રૂમમાં કેમ અલગ વચમાં દિવાલ હોય, આ દિવાલ જેવું છે, વચમાં દિવાલ છે, બરોબર. સરવાળા બાદબાકી વચમાં શું છે? દિવાલ. ઓકે, એમાં કઈ હદમાં અડવાનું થતું નથી. ડાયરેક્ટ સરવાળા બાદબાકી આખા સ્ટેપમાં છે. ઓકે, સરવાળા બાદબાકી અડવાનું થતો નથી. શું કરવાનું? ને હું તો કઈ ખબર આવે કૌંસ કરી નાખવાનું, કૌંસ કરી નાખવાનું, દિવાલ કરી જ નાખવાનું. દિવાલ એટલે શું થાય? ઓકે, એવું છે. હવે આ બધાના ભાગ પડશે. શું કરવાનું? 2 × 10. 2 × 10 કેટલા થાય? 20 થાય. ઓકે, શું આવશે? 2 × 10 20. ઓકે, 7 નું 7 એમનો 7 ના અડવાન થતા નથી. શું આવ્યું છેદમાં? 11 / 10 11 / 10. ઓકે, ભાગ કરવાનો છે. જો એ શું હોય? છેદમાં 10 હોય, છેદમાં 10 ક્યાં લખવાના? 12 લખવાના. ઉપર અંશમાં 11 છે, ક્યાં લખવાના? અંદર લખવાના. ઓકે, શું તો 10 10 1 10 10 10 1 10 10 1 10. ઓકે, 11 માંથી 10 જતા કેટલા આવશે? 1 આવશે. ઓકે, આના ભાગ પડશે નહીં. શું કરવાનું? પોઈન્ટ મૂકવાના. પોઈન્ટ મૂકી દીધો. 10 1 10. પોઈન્ટ ઉપર 0 આવશે. કેટલા આવશે? 10 1 10 આવશે. જો શું આવશે? 1.1 આવશે, બરોબર. 1.1 1.1 7 + 1.1 કરી. હે 7 + 1.1 સાહેબ બી નથી આવડતું. શું કરવાનું? પોઈન્ટ હોય, પોઈન્ટ જોયા નથી. શું કરવાનું? 7 પછી પોઈન્ટ આવશે. 7 પછી શું આવશે? પોઈન્ટ આવશે. 7 પોઈન્ટ આવશે, બરોબર. અને જે કાંઈ નહીં શું આવશે? પોઈન્ટ પછી 0 આવશે. ઓકે, 0 + 1 કરી કેટલા આવશે? 1 આવશે. 7 + 1 કરી કેટલા આવશે? 8 આવશે. x બરાબર કેટલા આવશે? 8.1. x બરાબર શું આવશે? 8.1. ઓકે, એ પેલો દાખલો પૂરો થાય છે. x બરાબર કેટલા આવ્યા? 8.1. આમાં કઈ ન સમજણ એવું કઈ હોય તો કોમેન્ટમાં જણાવજો. અને મને તો લાગતું કે ન સમજાવ જેવું છે. એકવાર રિપીટ કરી છે, એકવાર રિપીટ કરી દો સ્પીડમાં. શું છે? વર્ગ છે, વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, પાઠ્યપુસ્તકમાં આપણને આપેલું છે. પાઠ્યપુસ્તકમાં કોપી પેસ્ટ કરેલી છે. બોર્ડના પેપરમાં જશો, બોર્ડના પેપરમાં રકમ આપેલી છે. રકમમાં તમારે બે વસ્તુ કોપી પેસ્ટ કરવાની થશે. ઓકે, શું છે? મધ્ય કેમ છે? xi કેમ હશે? 2 નો સરવાળો છેદમાં 2. 0 + 2 ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 કેટલા આવશે? 1 આવશે. 2 + 4 2 + 4 એટલે 6 થાય. 6 ના છેદમાં 2 એટલે 3 આવશે. 4 + 6 10 થાય. 10 ના છેદમાં 2 એટલે 5 આવશે. એ મુજબ છે, બરોબર. બાકી વર્ગ લંબાઈ આપણને કેટલી મળી? વર્ગ લંબાઈ એટલે થાય મોટામાંથી નાનું બાદ કરું. 4 માંથી 2 બાદ કરી પેલા 2 આવશે. 2 માંથી 0 બાદ કરી 2 આવશે. 6 માંથી 4 બાદ કરી 2 આવશે. બધાને 2 આવી ગયું. આમાં શું કરવાનું? તો પેલો વિભાગ મળી ગયો એટલે એક સંખ્યા આપણે મળી ગઈ, બધી કિંમત મળી ગઈ. હવે એનો સરવાળો છેદમાં 2, એનો સરવાળો છેદમાં 2. 0 + 2 એટલે 2. 2 ના છેદમાં 2 એટલે 1. ઓકે, 2 + 4 ના છેદમાં 2. 6 ના છેદમાં 2. 6 ના છેદમાં 2 એટલે 3. ઓકે, આમાં શું કર્યું? વજન તફાવત કેટલો? 2 આવ્યો. વર્ગ લંબાઈ કેટલી છે? 2 છે. તો શું કરવાનું? 2 ઉમેરતા જવાના. 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13. ઓકે, તો ભાઈ 3 નું કામ પૂરું થયું. 3 નું કામ પૂરું થઈ ગયું. બરાબર. પછી શું આવશે? u બરાબર x - h. આમાં તમે શોર્ટ ટ્રીક આપી શું આપ્યું? a આવે એ શું કરવાનું? એની બરાબર એની બાજુમાં 0 મૂકી દેવાનું. આ ઉપરની સંખ્યા કેવું કરવાનું? -1, બરાબર. ઉપર માઈનસ આવશે, નીચે પ્લસ આવશે. -1 -2 -3. આમ નથી કરવાનું. હજી કહું છું -3 -2 -1 નથી કરવાનું. -1 -2 -3 કરવાનું છે. ઓકે, નીચે શું હશે? પ્લસ હશે. 1 2 3, બરાબર. 4 હતો 4, બરાબર. ઉપર જેટલું આવતું એટલું પણ જ્યાં મને ખબર છે તરત 4 જ હશે, બરાબર. એટલું મુજબ આવશે. શું છે? FI એટલે શું છે? v નો ગુણાકાર. FI અને ui નો ગુણાકાર. -3 ગુણ્યા 1 એટલે -3, -2 ગુણ્યા 2 એટલે -4, એટલું -1 ગુણ્યા 1 એટલે -1. ઓકે, 0 નો ગુણાકાર શું આવશે? 0 આવશે. 6 ગુણ્યા 1 6, 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 3 9. ઓકે, શું કરું? સિગ્મા FI બધાનો સરવાળો કર્યો છે. 20 આવી ગયા. આ બધાનો સરવાળો કર્યો છે. 11 આવી ગયા, બરાબર. તમને માઈનસ ની ટ્રીક આવી ગઈ. ઓકે, મધ્યનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FI ui છે એટલે સિગ્મા FI ગુણ્યા h. ઓકે, પદ વિચલનની રીત છે ભાઈ. ઓકે, તો શું છે? a બરાબર કેટલા લેવાના? a બરાબર કેટલા છે? 7 છે. લીધા હતા, બરાબર. 7 બરાબર 7 લીધા. 7 મૂકી દીધા. પછી કેટલા? સિગ્મા FI ui. સિગ્મા FI બધાનો સરવાળો કર્યો તો શું આવ્યો? 11 આવ્યો તો 11 મૂકી દીધા. સિગ્મા FI નો બધાનો સરવાળો ચલો 20 આવ્યા. 20 મૂકી દીધા છેદમાં. 20 મૂકી દીધા. h કેટલી છે? 1 વર્ગનું ભાઈ 2 છે. 2 મૂકી દીધી. ઓકે, પછી શું કર્યો? ગુણાકાર કર્યો. પછી શું થયું? સરવાળો બાદ બાકી વચમાં શું મૂકી દીધું? દિવાલ મૂકી દીધી. દિવાલ એટલે શું થાય? કૌંસ થાય, બરાબર. દિવાલ એટલે કૌંસ થાય. ઓકે, કૌંસ મૂકી. શું હશે? 2 10 20, 2 10 20. છેદમાં કેટલા? 10 આવી ગયા. 11 ના છેદમાં 10. 11 ના છેદમાં 10 નો શું કર્યો? આપણે ભાગાકાર કર્યો. શું કર્યો? 11 છેદમાં 10 નો ભાગાકાર.
10 ક્યાં બારે આવશે, 11 અંદર આવશે. શું કર્યું? 10 1 10, 11 માં 10 જાય તો 1 આવશે. એ 10 ને 1 નો ભાગાકાર થાય નહીં તો શું કરવાનું? પોઈન્ટ મૂકવાનો, પોઈન્ટ મૂકી દો, 0 આવશે. 10 1 10, 10 માં 10 જાય તો 0. ઓકે, જવાબ શું? 1.1. 7 પ્લસ 1.1, 7 પ્લસ 1.1 એટલે 8.1. આપણો પેલો દાખલો શું છે? પૂરો થશે. આમાં કેટલા સમજાયું? સમજાઈ ગયું છે? સહેલું છે બધું. ન સમજાય તો કોમેન્ટમાં જણાવજો. બરોબર, હું તમને બીજું કેવાય ને હેલ્પ કરીશ. પેલો દાખલો પૂરો થશે. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ છીએ.